જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ. આજે અમે મુન્દ્રા મામાના ઘરે ગયા હતા. ત્યાં ઘનશ્યામ પાર્કમાં સૌરાષ્ટ્ર પાર્ક કરીને ગાર્ડન છે. ત્યાં બાળકોને લઈ ગયા હતા. બાળકોને બહુ મજા આવી. તમે પણ જોઈ શકો છો કેટલું વિશાળ ગાર્ડન છે. ઘણા લોકો તો વોક કરવા પણ આવે છે. બાળકો રમતા મેલે, લેડીઝની વોક થઈ ગઈ. જેન્ટ્સને એલાઉડ નથી ગાર્ડનમાં આવવાનું. લેડીઝ આવી શકે, છોકરા આવી શકે નાના. 10-12 વર્ષથી ઉપરના બાળકો કે ના આવે, છોકરીઓને છૂટ. જોઈ શકો છો બાળકો કેટલો એન્જોય કરી રહ્યા છે. અલગ અલગ બધી ગમત છે. લપસણી, ગોળ ચક્કર ફરવાનું, ટીચક દૈયા, સરસ ગેમો છે છોકરા માટે. મુન્દ્રા બાજુ જાઓ તો એકવાર મુલાકાત લેજો. ઘનશ્યામ પાર્કમાં છે. હજુ ઝલક ને રામ ને જઈ રહ્યા છે. બધા બાળકો છે. ખૂબ જ એન્જોય કર્યો બાળકોએ. આ હિયાંશ મારો ભત્રીજો છે ને આ ઝલક. બંને ભાઈ બેન આવ્યા. એ વેદી ને રામ આવે, હસવી આવી પણ ભત્રીજી છે. જોઈ શકો છો. હવે વળી બીજી ગેમમાં એ હિયાંશ તો આમાંય ફરી આવ્યો. બહુ ઉસ્તાદ છે ગાર્ડનનો. રામ ડરે, અહીંયા લપસણીમાં ચડી જાય. કેટલો એન્જોય કરે છે બધા.
જોઈ શકો છો બધા બાળકોને એ હસવી આવી રહી છે. આ લપસણી માટે ફેરો આખો ગાર્ડન ફરવો પડે એટલું હોય. આ ઉપર દાદરો દેખાઈ રહ્યો છે એ આખો આવે એ રામ ને વેદી આવ્યા. ઝૂલામાં જશે રામ ઝૂલા ખાઈ રહ્યો છે. ડરે છે બહુ. રામ બધી ગેમમાં ડરપોક બહુ હોય. ઝલક ઉપરથી જોઈએ તો ઝલક દેખાય, નીચે તો બીજા બે ત્રણ આવી જાય પછી આવે. એ હિયા સાહેબ એ આવી ઝલક એ ઉઠી પડી ગાડી. રામને નથી રમવું, નથી કોઈને રમવા દેવું. હવે આ બે ની પડા પડી, મને ઝૂલો આપ, મને ઝૂલો આપ. બરાબર છેલ્લે લઈ લીધો અશ્વી પાસે. હવે રામ મને બેસા. ઝલક ને વેદી નો પીછો જ નથી મૂકતો. ગાર્ડનમાં ખૂબ એન્જોય કરે છોકરાઓ. આ હિયાસ તો આ બાજુથી ચડે, ઓલી બાજુથી લપસણી ખાય. ફેરો ખાવા જાય જ નહીં, જોજો જાય તો એ અમારે ચડી જશે બિંદાસ. કોઈ જાતનો ડર નથી. એ આવશે. રામથી 11 મહિના મોટો છે, મારો ભત્રીજો છે, મારા નાના ભાઈનો છોકરો. બે ભાઈ બેન છે. આ હસવી ને અહીંયા બંને ભાઈ બેન. જોઈ શકો છો બેન ભાઈને ઝુલાવે છે. ખૂબ મજા આવે. હવે રામ પણ ઝૂલામાં આવી ગયો છે. માંડ આ ઝૂલામાં બેઠો તોય ડરે. હવે એન્જોય લઈ રહ્યો છે. આ એક જ ઝૂલામાં એને એન્જોય કર્યો, બાકી તો બધે ડરવાનું જ. અહીંયા વારા ફરતી ઝૂલાને મુકતી નથી, કારણ કે છોડે તો બીજા લઈ લે, એટલે વારા ફરતી ત્રણે બેનો ચાલુ છે. રામ તો અહીંયા એન્જોય કરી રહ્યો છે. આમાં પણ રામ જવામાં ડરે છે. વેદી ઘણી ટ્રાય કરાવે પણ ડરપોક ચડતો જ નથી. એ લસકી જશે. બહુ ડરપોક છે રામ. એ લસકો. ડોરેમોન વાળી કચરા પેટી. મેં કહ્યું અંદર જો તો શું છે, તોય ડરે છે કે આ શું હશે અંદર. આ બહુ છે બહુ.
બહેનો વોક કરી રહી છે, છોકરાઓ છુપમ છુપી રમે છે. એ મસ્ત ઝૂંપડી બનાવી છે બેસવા માટે. સાંજનો નજારો તો બહુ મસ્ત હોય, પણ અમે ત્યાં સુધી તો નહીં રોકાઈએ. ઘેર પછી જમવાનું બનાવવું હોય એટલે છોકરાને લઈને આવ્યા છીએ. રામ આગળ આગળ દોડતો જાય છે, વેદી આવી રહી છે. ખરેખર કેવો નજારો મસ્ત છે, જોઈ શકો છો. બધી અલગ અલગ કસરત કરવાની. ઊંચો થાતો નથી, તેથી જોજો એ ઊંચું જ નથી થતો. એ થઈ ગયું. એ થોડુંક નીચેથી ખુલ્લી ગયું છે, એટલે ટીચક અહીંયા થઈ ગયું છે. હવે આ હસવીને ઝલક બને મને ઊંચી કરી રહી છે, થતું નથી પણ હસવી તો ચાલી જ ગઈ, થતું જ નથી ઊંચું. ઊંચું કર, થતું જ નથી. હસવી કે થતું જ નથી ભાઈ. હવે વેદી આવી, વેદી ઊંચું કરી બતાવ્યું. એકવાર જરાક ઊંચું થઈ જાય ને તો પછી હું પોતે કરી લઉં ઊંચું. એકવાર જ ઊંચું નથી થતું, જોજો. પછી પોતે કસરત કરી શકીએ.
થોડુંક નીચેથી ખુલી ગયું છે એટલે હવે જો મસ્ત થઈ રહી છે કસરત. છેક સુધી નથી જવા દેતા ને તો થાય, નહીતર નથી થતી કસરત. ધડામ કરીને પાછળ એવું પડે, જો ધડામ કરીને હવે હસવીનો વારો. હસવીના પગે નથી પહોંચતા. રામ મદદ કરાવી રહ્યો છે. ખરેખર ખૂબ એન્જોય કર્યો, મજા આવી. હવે ઝલકનો વારો. ઝલકથી તો ઊંચું નથી થતું, થઈ ગયું છે ઊંચું. નીચે થોડીક વેલ્ડિંગ ખુલી ગઈ છે એટલે પરફેક્ટ નથી થતું. હવે મારી દીકરી સાયકલિંગમાં આવી ગયા છે, જોઈ શકો છો. ખૂબ મજા આવી. હવે ત્રણેય બેનો મંડી છે સાયકલિંગ કરવા, ત્રણેયનું થાય જોજો. હા વેદી ઉતરી ગઈ, હવે થશે. ઓલું વેદીથી ઊંચું જ નથી થતું. હવે મારો વારો આવ્યો. હવે વેદી કરી રહી છે જો. આહા, ઝલકને હસવી મંડી ગઈ છે સાયકલિંગ કરવા. રામ તો બધું જોઈ જ રહ્યો છે. રામને ક્યાંય ચડવું નથી, કોઈ ગેમ એન્જોય નથી કરવી, બસ જોયા જ રાખવું છે. એના માટે બધું નવું છે, આવું જોયું નથી ઘણું એને, એટલે જોયા જ રાખે છે. આ ઉપરનો દાદરો છે, ઉપર જોઈ શકો છો. ઉપરથી એટલું સરસ બધું દેખાય. સુરત દાદા આથમી રહ્યા છે. આ મુન્દ્રા ગામ, ઘનશ્યામ પાર્ક જોઈ શકો છો. ગાર્ડનનો નજારો એટલો મસ્ત છે, આપણે એમ થાય અહીંયાથી જઈએ જ નહીં ઘરે.
બધા બેઠા છે. બે બેનો વોક કરવા જઈ રહી છે. અહીંયા બેઠા છે બધા ભાભી ને મમ્મી ને છોકરા રમી રહ્યા છે. આ પેલા બેઠા છે એ ભાભી, પછી મમ્મી છોકરાનો ફોટોશૂટ કરી રહ્યા છે. એ રામ હાથ રખાવે છે યશને, પોતે રાખશે. થોડીક વારમાં વાલ હોય, થોડીક વારમાં ઝઘડો હોય. હવે ચક્કરમાં ચડી ગયા છે ગોલ. ખૂબ એન્જોય કર્યો, જોઈ શકો છો. થેન્ક યુ. છેલ્લે સુધી વિડીયો જોયો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય જય સિયારામ.